એ ખૂબ જ મોટા ભારતના ઉદ્યોગપતિ નીરજ રાજન એમનું નામ છે, નીરજ રાજા. અને તેમના દીકરાના લગ્ન હતા. સ્ટીલ કંપનીના પોતે માલિક છે. અને એ દીકરાનું લગ્ન જે છે રાજસ્થાનમાં ખૂબ જ એક સારી પ્રસિદ્ધ એક હોટલમાં એ દીકરાના લગ્ન રાખવામાં આવ્યા હતા. અને એ વખતે મેરેડિયન હોટલમાં લગ્ન હતા. એ લગ્નના જે આમંત્રણ કાર્ડ છે, આ જે આંકડાઓ છે આમ કંઈ ગપ્પા નથી મારતો, સત્ય હકીકત છે. એ આમંત્રણ કાર્ડ છપાવવાના 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, માત્ર નિમંત્રણ કાર્ડ, લગ્નની કંકોત્રી. પછી મહેમાનો જે આવ્યા લગ્નમાં એને બધાને ગિફ્ટ આપી હતી. એ ગિફ્ટનો ખર્ચો 20 કરોડ રૂપિયા. પછી જે બધા મહેમાનો એરપોર્ટ ઉપરથી એને જે હોટલમાં લાવવાના એના માટે વોલ્વો બસ રાખી હતી, એનો ખર્ચો 30 લાખ રૂપિયા. અલગ અલગ જગ્યાએથી આ બધા મહેમાનો આવ્યા હતા. કોઈ લંડનથી આવ્યું હોય, કોઈ અમેરિકાથી આવ્યું હોય, કોઈ ભારતના અલગ અલગ પ્રાંતોમાંથી આવ્યા હોય, રાજ્યોમાંથી આવ્યા હોય. તો 6 જેટલા પ્લેન રાખ્યા હતા અને એ લાવવા લઈ જવા માટે એનો ખર્ચો 30 લાખ રૂપિયાનો થયો હતો. 100 મર્સિડીઝ ગાડીઓ રાખી હતી, એનો ખર્ચો 10 લાખ રૂપિયા. જે સામેવાળા જે પક્ષ હોય, કન્યા પક્ષ, એને કંઈક આપવું પડે લગ્નમાં, તો ડાયમંડ જ્વેલરી જે છે એનો ખર્ચો 9 કરોડ રૂપિયા. અને હોટલોમાં બધાને જે રાખેલા એનો ખર્ચો લગભગ 70 કરોડ રૂપિયા. લગભગ 100 કરોડથી પણ વધારે ખર્ચ આ લગ્નમાં આ વ્યક્તિએ પોતાના દીકરાના લગ્નમાં કર્યો હતો. અને એક રિકી માર્ટિન કરીને ખૂબ જ પ્રસિદ્ધ પોપસ્ટાર છે, એને બોલાવેલો આ લગ્નમાં અને એને 5 કરોડ રૂપિયા આપ્યા. 1000 પ્રકારની બધી લાઇટો કરી હતી અને લગભગ 500 જેટલી વાનગીઓ જમવામાં. આટલો બધો ખર્ચો એક પોતાના દીકરાને રાજી કરવા માટેના લગ્ન પાછળ કર્યો. હવે આટલો ખર્ચો કર્યો હોય અને પતિ પત્નીને બને નહીં તો પછી આ ખર્ચાનું શું કરવાનું? ઘણા પ્રસંગો આપણે જોઈએ છીએ કે આટલો બધો ખર્ચો લગ્ન પાછળ કરે અને પતિ પત્નીને એકબીજા સાથે બને નહીં ને છૂટાછેડા લઈ લે, બધો ખર્ચો માથે પડે. પણ પોતાના દીકરાને રાજી કરવા માટે આટલો બધો ખર્ચો આજે સમાજમાં લોકો કરે છે. એટલું જ નહીં, પરંતુ આપણે જોઈએ ધર્મના ક્ષેત્રમાં પણ, ધાર્મિક ક્ષેત્રે પણ લોકો પોતે પોતાના ગુરુને રાજી કરવા માટે કેવું સમર્પણ કરે છે. પંજાબમાં ત્યાં આગળ જે શીખ ધર્મ છે એના એક ગુરુ થઈ ગયા ગુરુ ગોવિંદસિંહ. આ ગુરુ ગોવિંદસિંહ એક વખત પોતે યજ્ઞ કરી રહ્યા હતા અને હજારો એમના અનુયાયીઓ આ યજ્ઞમાં ત્યાં આગળ એ આવ્યા હતા. અને એ વખતે અચાનક આ ગુરુ ગોવિંદસિંહ પોતાના હાથમાં ખુલ્લી તલવાર લઈને પોતાના અનુયાયી સામે આવે છે. અને ગુરુ ગોવિંદસિંહ ત્યાં આગળ જાહેરાત કરે છે કે આ દેશની સ્વાધીનતા માટે આપણે આજે યજ્ઞ કરી રહ્યા છે, એ યજ્ઞમાં મારે નર બલિ જોઈએ છે, માણસનું બલિદાન જોઈએ છે. કોણ પોતાનું બલિદાન આપશે? આવી રીતે જ્યારે ગુરુ ગોવિંદસિંહે ત્યાં વાત કરી તો એ વખતે બધા નીચું જોવા માંડ્યા કે ગુરુ મારી સામે ના જોવે, કે મને જો ઊભો કરશે તો પછી મારે બલિદાન આવું ના પાડીશ તો કેવું લાગશે. એટલે બધા પોતાનું મોઢું સંતાડવા લાગ્યા. અને ફરી વખત ગુરુ ગોવિંદસિંહે જાહેરાત કરી કે કોણ પોતાનું બલિદાન આપવા માટે તૈયાર છે? કોઈ ઊભું ન થયું. એ વખતે ગુરુ ગોવિંદસિંહે કીધું કે હું છેલ્લી વખત કહું છું કે મારે બલિદાન જોઈએ છે. કોણ પોતાનું બલિદાન આપશે? કોણ પોતાનું માથું કપાવશે? અને એ વખતે એક દયારામ નામનો એક યુવાન એ પોતે ઊભો થાય છે અને એણે કીધું કે ગુરુજી, હું તમને મારું બલિદાન આપવા માટે તૈયાર છું. અને એ વખતે આ દયારામને લઈને ગુરુ ગોવિંદસિંહ અંદર બાજુમાં જાય છે અને એના ગળામાં તલવાર એ જોરથી મારે છે અને લોહીની ધારા એ બહાર નીકળે છે. બધા માણસો જે બહાર બેઠા હતા બધા ગભરાઈ ગયા કે ગુરુ એકનું બલિદાન લીધું. ફરી વખત ગુરુ ગોવિંદસિંહ બહાર આવ્યા અને એમણે કીધું કે મારે હજી પણ બીજાનું બલિદાન જોઈએ છે. કોણ પોતાનું બલિદાન આપશે? એ વખતે ધર્મદાસ, મોહકમદાસ, હિંમતરાય અને સાહબચંદ, આ બીજા 4 યુવાનો ઊભા થયા અને એમણે કીધું કે અમારું બલિદાન લઈ લો, અમે તમને સમર્પિત છીએ. અને એ વખતે આ 4 જણાને લઈને ગુરુ ગોવિંદસિંહ અંદર જાય છે. 4નું પણ ત્યાં આગળ બલિદાન લેવામાં આવ્યું. અને બન્યું એવું કે થોડા સમય પછી આ ગુરુ ગોવિંદસિંહ 5 જણાને જીવતા બહાર લઈને આવ્યા. એટલે બધાને આશ્ચર્ય થયું કે હમણાં તો આ લોકોનું બલિદાન લીધું, આ જીવતા કેવી રીતે બહાર આવ્યા? એ વખતે ગુરુ ગોવિંદસિંહે કીધું કે હું તો તમારા બધાની પરીક્ષા કરી રહ્યો હતો કે તમને મારા પ્રત્યે કેટલી નિષ્ઠા છે, કેટલો સમર્પણ ભાવ છે. પરંતુ
મેં જોઈ લીધું કે તમારો સમર્પણ ભાવ કેવો છે. અને એ વખતે જેટલા બધા હજારો એના અનુયાયીઓ આવ્યા હતા એ બધા ઊભા થઈને કહેવા લાગ્યા, ગુરુ અમારું બલિદાન લો, અમારું બલિદાન લો, અમે તમને સમર્પિત થવા માટે તૈયાર છીએ. એ વખતે ગોવિંદસિંહે કહ્યું કે નિષ્ઠા વગરના 5000 કરતાં નિષ્ઠાવાળા 5 મારા માટે શ્રેષ્ઠ છે અને એ મને મળી ગયા છે. અને આ જે 5 યુવાનો જે ગુરુ ગોવિંદસિંહને સમર્પિત થવા માટે તૈયાર થયા હતા એ પંચ પ્યારેના નામથી ઓળખાયા, જેમણે શીખ ધર્મનો પ્રચાર કર્યો. તો ગુરુને લોકો કેટલી હદ સુધી સમર્પિત થવા માટે તૈયાર હોય છે એ આપણે જોઈ શકીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના સમયમાં પણ આવા નિષ્ઠાવાન હરિભક્તો હતા, જેમણે પોતાનું તન, મન અને ધન સર્વસ્વ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. ભગવાનની જીભ વડે તેમ આ ભક્તોનો દેહ વળતો હતો. ભગવાનના મુખમાંથી એક શબ્દ નીકળી ગયો અને એ શબ્દ, એ આજ્ઞા પૂર્ણ કરવા માટે આ ભક્તો પોતે સમર્પિત થઈ જતા હતા. એક વખત ભગવાન સ્વામિનારાયણ લોજમાં ત્યાં આગળ વિરાજમાન હતા અને મહારાજે એ વખતે અલગ અલગ ગામોમાં સદાવ્રત શરૂ કરાવ્યા હતા. રામાનંદ સ્વામીના સમયથી આ સદાવ્રતો ચાલુ હતા અને મહારાજે તેમને ચાલુ રખાવેલા. તો લોજમાં પણ આ સદાવ્રત મહારાજે ચાલુ કરેલું અને ત્યાં આગળ જે પણ કોઈ આવી રીતે ભિક્ષુક આવે કે ગરીબો આવે એને આ સદાવ્રતમાંથી અન્ન મળતું હતું. એ વખતે પર્વતભાઈ એ પોતે મહારાજના દર્શન કરવા માટે લોજ પધાર્યા અને લોજમાં ત્યાં મહારાજના દર્શન તેમણે કર્યા. એ વખતે મહારાજે પર્વતભાઈને કીધું કે પર્વતભાઈ, આપણે આ સદાવ્રતમાં બધાને અન્ન આપીએ છીએ તે અન્ન એ પૂરું થવા આવ્યું છે. એટલે પર્વતભાઈ કીધું કે મહારાજ ચિંતા ના કરો, અન્નની વ્યવસ્થા થઈ જશે. અને તરત જ હજી તો મહારાજે આગળ બોલે એ પહેલાં પર્વતભાઈ એ પોતાના ઘરે ગયા અને એમના ઘરમાં 10 અનાજની કોઠીઓ ભરેલી હતી. એ 10 અનાજની કોઠીઓને 10 અલગ અલગ બળદગાડામાં એ અનાજ ભરીને તેઓ તરત જ લોજ આવ્યા અને લોજ આવીને મહારાજને કીધું કે મહારાજ, તમે કહેતા હતા ને કે સદાવ્રતમાં અન્ન એ પૂરું થવા આવ્યું છે, લો આ 10 બળદગાડા ભરીને હું અનાજ લઈને આવ્યો છું, તમે હવે ચિંતા ન કરતા, તમે જેવું તમારી ઈચ્છા હોય, જેટલી ઈચ્છા હોય એટલું અન્ન લોકોને તમે આપો સદાવ્રતમાં. એ વખતે મહારાજે પર્વતભાઈને કીધું કે પર્વતભાઈ, તમે આ બધું અનાજ તો લઈ આવ્યા પણ તમારા ઘર માટે કંઈક રાખ્યું કે નહીં? તમારા બૈરા છોકરા માટે કંઈ ઘરમાં અનાજ રાખ્યું છે કે નથી રાખ્યું? તો એ વખતે પર્વતભાઈ કહે છે કે મહારાજ, તમે ચિંતા શા માટે કરો છો? તમે છો ને પછી અમારે શું ચિંતા? એમણે કીધું કે મહારાજ, અમારી વ્યવસ્થા તો ગમે તે રીતે થઈ રહેશે, પરંતુ આ અન્ન, આ સદાવ્રતમાં અન્ન ખૂટવું ના જોઈએ. અને મહારાજની સેવા એ પડ્યો બોલ તેમણે ઝીલી લીધો અને એ સેવા તેમણે કરી. પરંતુ મહારાજ તો અત્યંત દયાળુ છે. જ્યારે આ પર્વતભાઈ પોતાના ઘરે પહોંચ્યા એ વખતે તેમની અનાજની 10 કોઠીઓ અન્નથી ભરેલી હતી. પરંતુ પર્વતભાઈનો આ સમર્પણ ભાવ આપણે જોઈએ કે મહારાજની એક આજ્ઞા થઈ અને એ આજ્ઞા, એ બોલ તેમણે અધ્ધર ઝીલી લીધો હતો. એટલા માટે જ તેઓ મહારાજની માળાના મણકામાં આવ્યા હતા. એવા જ બીજા હરિભક્ત હતા દાદા ખાચર. દાદા ખાચરના તો અનેક પ્રસંગો આપણે સાંભળ્યા છીએ, પરંતુ આ દાદા ખાચરનો સમર્પણ ભાવ પણ એવો જ જબરજસ્ત હતો. ભગવાન સ્વામિનારાયણ એમણે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો અને પોતે આખા ભારતમાં 17,000થી પણ વધુ એ તેમણે વિચરણ કર્યું, કિલોમીટર સુધી વિચરણ કર્યું. અને એ વિચરણ કરીને જ્યારે પોતે ગુજરાત આવ્યા તો ગુજરાતમાં પણ તેઓ દાદા ખાચરના દરબારમાં પોતે રોકાયા. જ્યારે પોતે ભારત વર્ષનું ભ્રમણ કરતા હતા એ વખતે મોટા મોટા મહારાજાઓ પોતે મહારાજને પોતાનું રાજ્ય સમર્પિત કરવા માટે તૈયાર હતા. રાજકુંવરીઓ તેમની સાથે વિવાહ કરવા માટે તૈયાર હતી. એ બધું ત્યાગ કરીને, મઠની મહાનતાઈનો પણ ત્યાગ કરીને તેઓ ગુજરાતમાં આ દાદા ખાચરના દરબારમાં રોકાયા. કારણ કે દાદા ખાચરના પરિવારજનોનો એવો સમર્પણ ભાવ હતો. એક વખત મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે મુક્તાનંદ સ્વામી, તમે આ 20 સંતોને લઈને ગામડે ગામડે વિચરણ કરવા માટે જાઓ. અને એ વખતે મુક્તાનંદ સ્વામી આ 20 સંતો સાથે પોતે વિચરણ કરવા પધાર્યા અને એ વિચરણ કરતાં કરતાં પોતે કલાલી ગામમાં પધાર્યા. અને ત્યાં 1.5 મહિના જેટલું આ મુક્તાનંદ સ્વામીનું સંત મંડળ ત્યાં આગળ રહ્યું. અને પછી ત્યાંથી ચરોતરમાં થઈને મુક્તાનંદ સ્વામી પૂનમનો સમયો કરવા માટે ગઢપુર આવ્યા. અને એ વખતે આ કલાલી ગામના રણછોડભાઈ અમીન કરીને એક હરિભક્ત હતા, જેમના ઘરે આ મુક્તાનંદ સ્વામી રોકાયા હતા.
તો એ પણ આ મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવ્યા હતા અને એ મુક્તાનંદ સ્વામી પણ ત્યાં આગળ હતા. એ વખતે મહારાજને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી મહારાજ કે આ જે રણછોડભાઈ છે, અમે વિચરણ કરતાં કરતાં કલાલી પધાર્યા હતા. એ વખતે આ રણછોડભાઈના ઘરે અમે ત્યાં આગળ 1.5 મહિના સુધી રહ્યા અને ત્યાં આગળ સત્સંગ પણ થયો અને રણછોડભાઈ અહીંયા આગળ આપણા દર્શન કરવા માટે આવ્યા છે, તો આપ એમને આશીર્વાદ આપો. એટલે મુક્તાનંદ સ્વામીએ પરિચય કરાવ્યો રણછોડભાઈનો. અને એ વખતે રણછોડભાઈ ત્યાં સામે બેઠેલા, એમણે મહારાજને આમ થોડું કટાક્ષ કરતાં કહ્યું કે મહારાજ, આ તમારા માટે અમે આ સુંદર 4 ઘર મારા ત્યાં ગામમાં તૈયાર કર્યા છે, નવા ઘર બનાવ્યા છે, પરંતુ તમે તો છુપા વેશે જ રહો છો અને આ દાદા ખાચર સિવાય તમને તો બીજું કોઈ દેખાતું જ નથી. જ્યારે હો ત્યારે દાદો 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 તમારા મુખમાંથી એક જ શબ્દ હોય છે. અમારા તરફ પણ તમે ક્યારેક દ્રષ્ટિ કરો, અમારા ઘરે પણ પધારો. એ વખતે મહારાજે આ રણછોડભાઈને કીધું કે તમે એમ કહો છો કે મારા માટે તમે આ 4 ઘર બનાવ્યા છે, પરંતુ રણછોડભાઈ હું તમને એક વાત કરું. મહારાજે અંતર્યામીપણે વાત કરી કે તમે આ 4 ઘર છે ને તમારા 4 દીકરાઓ માટે બનાવ્યા છે. અને તમે એમ કહો છો કે આ દાદો દાદો હું શા માટે કરું છું, પરંતુ આ મારા સંતો એ તમારા ઘરે રહ્યા, પરંતુ એ 1.5 મહિના સુધી તમારા ઘરે રહ્યા. તમે એક અન્નના દાણાનું કે ગરણા જેટલા એક કપડાનું પણ તમે પૂછ્યું કે સંતો તમે મારા ઘરે રહો છો, તમે થોડું જમો, એટલું પણ તમે પૂછ્યું નથી. અને આ દાદાને અમે રોજ 5 ખાસડા મારીએ છીએ ને તો પણ એક શબ્દ પણ પોતે બોલતા નથી. પોતે ફાટેલા કપડાં પહેરે છે, ક્યારેય અમારી પાસે વસ્ત્ર માંગ્યું નથી. અને મહારાજ કહે છે કે અમે 56 વખત તેમના ઉતારા બદલાવ્યા, પરંતુ ક્યારેય એમ નથી કીધું કે મહારાજ હવે તમે બીજે રહેવા માટે જાઓ. એક વખત મહારાજ અક્ષરઓરડીમાંથી દાદા ખાચર જે એમનો જે રૂમ હતો ને ત્યાં આગળ મહારાજ પધાર્યા અને મહારાજ કહે છે કે દાદા, આ હું જે અક્ષરઓરડીમાં રહું છું એના કરતાં આ ઓરડો જરા વધારે મને સારો લાગે છે, તો મારી ઈચ્છા એવી છે કે મારે અહીંયા આગળ રહેવું છે. તો દાદા કહે છે કે મહારાજ આ તો બધું તમારું છે, તમારી જ્યાં ઈચ્છા હો તમે ત્યાં રહો. તરત દાદા ખાચરે પોતાનો સામાન ત્યાંથી લીધો, બીજા ઓરડામાં મૂક્યો. અને હજી તો 3-4 દિવસ થયા નથી અને મહારાજ દાદા ખાચરનો જે સામાન જે ઓરડામાં હતો ત્યાં આગળ પધાર્યા. અને મહારાજ કહે છે કે દાદા, પેલા ઓરડા કરતાં આ ઓરડામાં છે ને થોડા હવા ઉજાસ વધારે સારા લાગે છે, તો મારી એવી ઈચ્છા છે કે મારે અહીંયા રહેવું છે. દાદા ખાચરે ફરી વખત ત્યાંથી સામાન લીધો, બીજા ઓરડામાં મૂક્યો. હજી તો 4-5 દિવસ થયા નથી ને જ્યાં દાદાએ સામાન મૂકેલો ત્યાં મહારાજ પધાર્યા અને મહારાજ હજી કંઈ બોલે પહેલાં દાદા ખાચર સામાન લઈને બહાર નીકળી ગયા. એવી રીતે 17 દિવસમાં 56 વખત આ દાદા ખાચરના ઓરડા બદલાવ્યા. તેમ છતાં પણ દાદા ખાચરે ક્યારેય પણ મહારાજને એવું નથી કીધું કે મહારાજ હવે તમે બીજે રહેવા જાઓ તો સારું, થાકી ગયા અમે તમારાથી. એક શબ્દ એમના મુખમાંથી નીકળ્યો નથી. અને 500 સંતો હરિભક્તો જ્યારે પણ ઉત્સવ હોય ત્યારે દાદા ખાચરના દરબારમાં જ હોય. ક્યારે પણ દાદા ખાચરે એવી ફરિયાદ નથી કરી કે મહારાજ હવે મારું ઘરનું અન્ન ખૂટી ગયું, હવે હું દેવાદાર થઈ ગયો છું, આ બધા સંતોને બીજે રાખો તો સારું. ક્યારેય એમના મુખમાંથી શબ્દ નીકળ્યો નથી. મહારાજ કહે છે કે દાદાનું આવું સમર્પણ છે ને એટલા માટે રણછોડભાઈ અમે દાદા ખાચરના દરબારમાં રહ્યા છીએ. તો જો આવું સમર્પણ ભાવ એ દાદા ખાચરનો હતો. એવા ઘણા બધા હરિભક્તો મહારાજના સમયમાં હતા. એક વખત મહારાજના એક પરમહંસ વ્રજાનંદ સ્વામી એ પોતે સમઢિયાળા ગામમાં મંદિરનું નિર્માણ કરી રહ્યા હતા. જેમ અહીંયા ઈસ્ટ લંડનમાં આપણે મંદિર બનાવ્યું એવી જ રીતે આ મંદિરનું નિર્માણ એ થઈ રહ્યું હતું. અને એ વખતે આ મંદિર તો બની ગયું, દિવાલો તો ઊભી થઈ ગઈ, પરંતુ એ મંદિરની ઉપર નળિયા નાખવાના હતા. એટલે વ્રજાનંદ સ્વામી એક હરિભક્તને કીધું કે તમે એક કામ કરો, બાજુના ગામમાં છે ને એક રામ સાખડ કરીને એક હરિભક્ત છે, તમે એમને ત્યાં આગળ મળો અને વાત કરો કે આવી રીતે ગામમાં સમઢિયાળા ગામમાં મંદિર બન્યું છે, તો મંદિર ઉપર નળિયા નાખવા માટે એ નળિયાની જરૂર છે ઉપર, તો નળિયાની જો વ્યવસ્થા થાય તો સારું. એટલે પેલા હરિભક્ત છે એ બાજુના ગામમાં ગયા અને આ રામ સાખડને મળ્યા અને એમણે કીધું કે મને વ્રજાનંદ સ્વામીએ મોકલ્યો છે અને બાજુના ગામમાં મંદિર બન્યું છે, તો અમારે નળિયા જોઈએ છે, તો તમારા ગામમાં નળિયા હોય તો જરા તમે વ્યવસ્થા કરી આપશો. એટલે રામ સાખડે કીધું કે હું જરા તપાસ કરીને કહું કે ગામમાં મળે છે કે નથી મળતા. અને એમણે તપાસ કરી પણ ગામમાં નળિયા હતા નહીં. એટલે પેલા હરિભક્તને કીધું કે તમે એક કામ કરો, તમે આવતીકાલે આવજો, નળિયાની વ્યવસ્થા થઈ જશે. હવે ગામમાં તો નળિયા હતા નહીં, નળિયા લાવે ક્યાંથી? બીજા દિવસે પેલા હરિભક્ત છે એ બળદગાડું લઈને આવી ગયા નળિયા લેવા માટે. અને આ રામ સાખડે કીધું કે તમે એક કામ કરો, મારા ઘર ઉપર ચડી જાઓ અને ઘરના જેટલા નળિયા છે ને એ ઉતારી લો. તો પેલા હરિભક્તે કીધું કે આ ઘરના નળિયા ઉતરી જશે તો તમે કેવી રીતે રહેશો?
એ કે અમારી વ્યવસ્થા તો થઈ જશે, અમે તો પેલું ઘાસ હોય ને ઘાસના પૂડા નાખીને પણ અમારી વ્યવસ્થા કરી દઈશું, પરંતુ ભગવાનનું મંદિર ખુલ્લું ના રહેવું જોઈએ. ચોમાસાનો સમય આવી રહ્યો હતો, તેમ છતાં પણ એ હરિભક્તે પોતાના ઘરના નળિયા ઉતારીને ભગવાનનું મંદિર ખુલ્લું ન રહે એના માટે નળિયા તેણે આપી દીધા. પછી રસોડાની ઉપર જે નળિયા હતા ને એ પણ લેવા કીધું કે એ તો રાખો, તમે ઘરમાં રસોઈ બનાવો તો પાણી પડશે તો રસોઈ કેવી રીતે બનાવશો, કે ત્યાં ડબલ ઘાસ નાખી દઈશું, પરંતુ આ નળિયા અમારા ઘરમાં રહેવાના જોઈએ, ભગવાનનું મંદિર ખુલ્લું ના રહેવું જોઈએ. તો પોતાના ઘરના બધા નળિયા ઉતારીને એ હરિભક્તે એ મંદિર નિર્માણ માટે આપી દીધા. તો આવા સમર્પિત હરિભક્તો એ મહારાજના સમયમાં હતા.